ચાલો આજે બનાવીએ મંચાવ સૂપ. તો ચાલો માન્યાબેનની ટેસ્ટ તો ગઈ. બાગન જમું શી દાંત કાઢું અને હું મારું સ્ટડી કરીશ. પણ ભાવ તો નથી મને. આજે 1000 પીધો મેં અને ઘરમાં જ ખોવાઈ ગઈ. ખબર ક્યાં ખોવાઈ? બાય, લાઈક શેર સબસ્ક્રાઇબ. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ બધાને. તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. તો વાગી ગયો છે બપોરનો 1 અને આજે જો માન્ય મિશ્રી બે ઘરે છે કેમ કે બેયની તબિયત થોડી ખરાબ હતી અને મિશ્રીને તો આજે સ્કૂલે કંઈ કરાવવાના નહોતા કેમ કે કોઈ ચીફ ગેસ્ટ આવે છે તો એના માટે પ્રિપરેશન કરવાના હતા ને, જે છોકરાઓ એમાં પાર્ટિસિપેટ થયા હોય. તો બાકીના છોકરાઓને ફ્રી પીરિયડ હતા ને એની તબિયત બરાબર નહોતી ને તો મેં કીધું તું આરામ કરી લે આજે. અને બાકી માન્યાબેનની તબિયત કહું તો આજે સારી છે. સાંજે એક જ ટાઈમ દવા પીવડાવીને તો સારું હતું, પણ એને આજે સ્કૂલે મોકલી નથી. નિકુંજ કે સુવા દેવો, દવાનું ઘેન હોય ને તો ઉઠતી નહોતી, સૂતી હતી, પછી સુવા દીધી. તો આજે માન્યાબેનની ટેસ્ટ તો ગઈ, જેના માર્ક્સ છે ને પ્રોગ્રેસ કાર્ડમાં પણ એડ થવાના હતા, પણ હવે ગઈ, કાંઈ વાંધો નહીં. તો અહીંયા જો માન્યાબેન છે આરામમાં, થોડી વાર ટીવી ટાઈમ એન્જોય કરે છે અને મૂંગું રાખીને જોવે છે. એ સ્પેસનું જ જોવે, જો સ્પેસનું જોવે છે. મીશુબેન કરે છે થોડું ઘણું રીડિંગ. આપણે જવાનું છે કિચનમાં. રોટલી બનાવી લીધી છે, શાક સવારે બની ગયું હતું ટિફિનનું. તો શરદી જેવું છે ને તો મેં કીધું ચાલો આજે બનાવીએ મંચાવ સૂપ. તો ચાલો સૂપની રેસીપી તમારા લોકો સાથે કરું શેર. તો ગાઈઝ અહીંયા જો સેજ એવું તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પહેલાં નાખશું સેજ લસણ. લસણ બસ સેજ જ વાર થઈ જાય, બહુ આને પકાવવાનું તો હોય નહીં આમાં સૂપમાં. પછી આપણે આમાં નાખી દીધું છે આદુ, દેશું આ ગાજર, ફૂલ ગેસ જ રાખવાનો છે, આમાં ધીમો રાખવાનો છે નહીં. પછી એક તીખી મરચી લીધી છે એ નાખી દેશું. પછી અહીંયા નાખી દેશું આટલું છે પમ્પકિન, ઓપ્શનલ છે. વેજીટેબલ્સ તમારે આમાં જી નાખો હોય એ નાખી શકો. કેપ્સિકમ નાખવો હોય તો નાખી શકો, પણ ટીન છે ને મારી પાસે હતું એટલે ટુકડો નાખી દીધો છે, એટલે છોકરાઓના પેટમાં વહી ગયું. વેજીટેબલ આપણે સેજ ક્રન્ચી જ રાખવાના છે. તેલ બિલકુલ ઓછું લીધું છે. અહીંયા નાખી દઈશું આપણે અહીંયા કોબી. હવે આમાં છે ને આ નાખી દઈશું આપણે લીલી ડુંગળી છે એ. આ છે આપણે ઉપરથી નાખશું સ્પ્રિંગ ઓનિયન. ચાલો આને થોડી વાર હલાવ્યા પછી જેવો નાખશું સોયા સોસ, ચીલી સોસ, એક ચમચી જેવો અંદાજિત લઈ લીધો છે, માફ કર્યું નથી. આ છે ગ્રીન ચીલી સોસ, ટોમેટો સોસ. અને અહીંયા છે ને આ જો વેજીટેબલનો સ્ટોક મેં જે રેડી કર્યો હતો ને એ ગાળી લીધું છે મેં. કાલે મેં વેજીટેબલ બધું ઉકાળ્યું હતું, મતલબ એમાં જે ડંઠલ હોય ને આપણે ધાણાભાજીના અને પાલકના અને એવું બધું, એનો ઉકાળી અને અડધું થાય ને પછી એને ગાળી લેવાનું. પીસવાનું કંઈ નથી કરવાનું, બસ આ વેજીટેબલ સ્ટોક આપણો રેડી છે. તો આ મંચાવ સૂપમાં છે ને આ વેજીટેબલનો સ્ટોક હોય તો મસ્ત સૂપનો ટેસ્ટ અલગ જ આવે. પાણીથી તમે ખાલી બનાવો ને એના કરતાં સ્ટોક રેડી કરજો બધા. આ છે કોર્નફ્લોર, તો કોર્નફ્લોર આપણે એડ કરી દઈશું અને હજી થોડુંક આમાં હું નાખીશ પાણી તમારે. હવે આને આપણે મસ્ત રીતે ઉકળવા દઈશું. અને આ સ્પ્રિંગ ઓનિયન છે એ પણ હું અત્યારે એડ કરી દઉં છું. હવે તો આને આપણે હવે ઉકળવા દઈએ થોડી વાર. આપણે થોડુંક એવું સોલ્ટ નાખી દઈશું. ટોમેટો કેચઅપ તમે જાજો નાખો ને તો લીંબુ નાખવાની જરૂર ન પડે તમારે, પણ મેં છે ને બહુ ખવડાવો નથી છોકરીઓને એટલે મેં ઓછો નાખ્યો છે. તો આમાં આપણે થોડુંક એવું લીંબુ એડ કરી દઈશું. બાકી તમારે ટેસ્ટ કરી લેવાનું, સોલ્ટ કે કંઈ ઓછું હોય તો એ નાખી દેવાનું. મરીનો પાવડર વધારે નાખવો હોય તો એ નાખી દેવાનો. એ આપણું સૂપ બનીને રેડી થઈ ગયું છે. આમાં ધાણાભાજી હોય નહીં, પણ હું ધાણાભાજી નાખી દઈશ ખવડાવવા માટે છોકરાઓને, બીજું કાંઈ નહીં. જેમાં આવે એમાં ધાણાભાજી નાખી જ દેવાય. ગેસને કરી દીધો છે બંધ. હવે આપણે ઉપરથી નાખી દઈશું આમાં ધાણાભાજી.
ચાલો અહીંયા જો સૂપ પીવાનું ચાલુ થઈ ગયું છે. કેવું બન્યું છે મીસુ? ટેસ્ટી. અહીંયા માન્યા પણ સૂપ પીવે છે. બાય, લાઈક શેર સબસ્ક્રાઇબ. એક સિક્રેટ સાથે સૂપની રેસીપી. એકદમ ટેસ્ટી. ડિલિશિયસ. હા, અને ઉપર ઓલી સેવ નાખે મંચાવ સૂપમાં ઓલું હોય. હા, પણ એ કરવી પડે, એમાં વાર લાગે. આપણે ખાલી સૂપ જ બનાવ્યું છે. એમાં ટોસ્ટના કટકા નાખીને ખવાય મીસું. અને નૂડલ્સ ફ્રાય કરેલા હોય, પણ એ આપણે કાંઈ કર્યું નથી. આપણે હેલ્ધી વસ્તુ ખાવાની હતી મીસું. કેમ કે તબિયત બધાને બરાબર નથી, એટલે હું નૂડલ્સ ફ્રાય કરેલું ખાવું નથી આપણે, એટલે ખાલી સૂપ બનાવ્યું છે. ચાલો ગાઈઝ, અહીંયા જો થાળી છે રેડી જમવાનું. અને અહીંયા મીશુબેન જમવા બેસી ગયા છે, અહીંયા માનુબેન બેસી ગયા છે. તો આ ખીચડી ને ભાજી છે ને થોડા એ ખાવામાં તો આ કોઈ તો ખાય નહીં, આપણે થોડાક અમથા ખાશું ખાવા હોય તો. અને સૂપ પી લીધું છે બધાએ થોડુંક અને જમવા બેસી ગયા છે. પછી મીશુને તો આખો દિવસ આપો તો હાલે સૂપ બૂપ તો. હમણાં મને કે સૂપ પીવા દે તો હું જમું નહીં. હા, તો નકરું સૂપ થોડું પીવાનું હોય, જમવાનું છે. તો ગાઈઝ હવે જમીને થઈ ગયા છીએ ફ્રી. અને અહીંયા હાલે છે સ્ટડી ટાઈમ. જો માન્યા સ્ટડી કરે છે, અહીંયા મીશુ કરે છે, અને હું મારું સ્ટડી કરીશ. હું કરીશ એડિટિંગ. તો આપણે ઇયરફોન લગાવી અને એડિટિંગ કરશું, એટલે ડિસ્ટર્બ ના થઈ. બનાવસ મમ્મા છે ને જો ઓય તુરિયો 2 તુરિયા પડ્યા હતા અને 1 રીંગણું પડ્યું છે. સૂપ પડ્યું છે બપોરનું, એટલે આ 1 રીંગણાનો ઓરો બનાવું છું. મોટું રીંગણું છે એટલે ઘણો બનશે. અને આનો છે ને શાકની સંભારો બનાવ્યો છે ઓ તુરિયાનો. બનાવો અને રોટલી બનાવશું સાથે. એવું છે. વાગી ગયા છે સાંજના 7:45. હવે મારે વિડીયોનું એડિટિંગ પૂરું થયું અને કિચનમાં આવી છું. ફટફટ હમણાં રસોઈ બનાવી નાખીશ, પછી જવાનું છે મેડિટેશનમાં. અહીંયા જમવાનું થઈ ગયું છે અમારું રેડી. તો રોજ હું તમને કહું ને જમવામાં શું છે, આજે તમારે લોકોને કોમેન્ટ કરવાની છે જમવામાં શું છે. જો બતાવી દઉં તમને. ટમેટાનું જે લોકોએ પહેલા વિડીયો જોયો હશે સ્કીપ કર્યા વગર, એ લોકોને ખબર પડશે. તો સૂપ, છાશ, ટમેટાનું શાક નથી, આ બટેટાનું કહેવાય. બટેટાનું શાક. માન્યા છે ને બટેટા ને ટમેટા કે ટમેટા ને બટેટા ધરારથી બાગન જેમ હું શીશી દાંત કાઢું. ચાલો નિકુંજ પણ આવી ગયા છે જમવા. સૂપ પેલા પીવાઈ ગયું ગરમ ગરમ, હે ને? હા, હવે ઘીસોડાનો સંભારો. તુરિયું હે ના આવે તુરિયાનો શાક, ઘીસોડા ને તુરિયા ને શું કહેવાય એને બીજું શું તુરિયાનો કહેવાય? સંભારો છે. ચાલો તો જમી લઈએ. હવે છોકરીઓને ખાતા શીખવાડે જ નિકુંજ એમને ખાઈ. શાક કોઈ ન ભાવે, સંભારો ભાવે. તુરિયાનો શાક એ આપણે ભાવે બહુ. હા હા, બેટા. તમે કેવું ભાવે ઈ જ ખબર. આપણે તો લુકા ખાવ તો તુરિયાનું શાક તો ભાવે છે આપણે ભાખરી આવે. હાનિયાની દવા રેડી થઈ ગઈ છે. એટલી કલરની દવા પીવાની છે, હે ને? એ સારું તો થઈ ગયું છે, પણ મેં તો હજી એકવાર પીવડાવી દઈએ. એ લાવ હું પીવડાવું, બોરાઈ ગઈ લાવ. તો જો માન્યા મસ્ત દવા પી લેવાય નહીં માનો, હે ને? દવા પી લે તો સરખું થઈ જાય. ચાલો જો એ દૂધ એ બેયના રેડી છે. લેમીશું અને બારે પીવાનો છે પ્રોટીન પાવડર. જો તો હું ઈ પીસ થોડોક દૂધમાં નાખ ખાલી શેક કરીને પીવાનો છે, પણ ભાવતો નથી મને. આજે 1000 પીધો મેં. અને દવા આપી છે ખાલી 10 દિવસની. તે એક દવા મારા ઘરમાં જ ખોવાઈ ગઈ, ખબર ક્યાં ખોવાઈ ગઈ દવા કહે જવાર ઘરમાં કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ. અહીંથી નહીં અહીંયા જ પડી ગઈ, બોલો અહીંયા ગઈ. ચાલો ગાઈસ, જો વાગ્યા છે અત્યારે હવે 11:30. મેં ઇસ્ત્રી કરી અને પછી છે ને માંડ્યાને લઈને બેઠી છું, કેમ કે એને આ ચાલે છે ટેસ્ટ. મારા ટેસ્ટમાં કેટલા કાલે ઇંગ્લિશની હતી ને, તો સ્પેલિંગ ને ક્વેશ્ચન આન્સર બધું કરાવવાનું હતું, તો એ બધું કરાવ્યું. અને મેથ્સના ટેસ્ટના માર્ક્સ આવી ગયા. બતાવો બતાવો કેટલા છે કયો કેટલા. 10 out of 10 જ હોય ને તારે તો. ગુડ બાય. વેરી Very ગુડ, good. વેરી ગુડ. જેમ તો કે જો વેરી ગુડ લાઈક જો ટેસ્ટમાં શું હતું ખબર? માન્યાને 1 to
1000 સુધીના સ્પેલિંગમાંથી મતલબ રેન્ડમલી કોઈ બી પૂછવા ના હતા તો આમાંથી અહીંયા જો 5 જ પૂછ્યા છે. અને જો આ 1000 નો સ્પેલિંગ લીડ નતો કર્યો મેં તોય આવડી ગયો. એટલે ક્યાં ક્યાં પૂછ્યા છે? 717, 5629, 744. તો બધા માન્ય બેન આવડી ગયા છે. અને જેમ તો વેરી ગુડ લખ્યું ને કીધું ને અહીંયા વેરી ગુડ લખ્યું. વેરી ગુડ જ લખ્યું. હે જો લાઈટમાં આવી ગયા દવાન પાવરથી બેન વાંધો નથી કઈ સારું. ચાલો ગાઈસ મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ નાઇટ. લાઈક શેર સબસ્ક્રાઈબ.